હેલો ગાઈસ, કેમ છો? આઈ હોપ કે તમે મજામાં જશો. આપણે અત્યારે જઈએ છીએ દ્વારકા. આ તુતુ, આ મિત્તુલ ને આપણે બધા જઈએ છીએ દ્વારકા. આપણે બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે, તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. તમને દ્વારકાની સફર દેખાડતા રહેજો. સ્ટેશન આવી ગયું છે, નામ તો ખબર નથી, દેખાડતો હોય તમને. સ્ટેશન હતું, બેવું પડે એમ હતું, ટ્રાફિક હતું ફૂલ. રાજુલા આવી ગયા છે, ટ્રાફિક થઈ ગયું છે ફૂલ, એટલે આ બધા બે ગયા અમારી જગ્યાએ. કન્ટિન્યુ તમે બ્લોગમાં બના રહેજો. પછી તો અંદર ફૂલ બોલી ગઈ થી બાકાજી કી, બહુ બાયધા. મિતુલભાઈની મજા બગડી ગઈ છે, એટલે ભાઈ હુઈ ગયા છે. હા, તો અહીંયા બધા બેઠા છે. શિવો અહીંયા સાવરકુંડલા આવી ગયું હતું, ફૂલ ટ્રાફિક થઈ ગયું હતું, એટલે બધા અમારી જગ્યાએ બેસી ગયા હતા. આ તૂતો તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. લાગી ગઈ હતી ભૂખ. તમારા તુતુભાઈ છે ને ગાંઠિયા લાવેલા હતા, મમ્મીએ પરાણે ઘરે જ નાખ્યા હતા. કેટલા વાગે દેખાડો તો? આઘું દેખાતું નથી યાર. ગીત શરૂ છે ભાઈ. 9:04 થઈ ગઈ છે. ગાંઠિયા લાવેલા હતા, ગાંઠિયા પેટ ભરી લે. આગળ સ્ટેશન આવીને થોડુંક જમી કાઢવી લેશું. કન્ટિન્યુ બ્લોગમાં બિના રહેજો. અમને ટ્રેને ઉતારી દીધા છે. ટ્રેન પછી હવે રવાના થઈ ગઈ છે. થોડા અમને ઉતારી દીધા છે. હવે નાસ્તો બાસ્તો કરશું. નાસ્તો કરીને બીજી ટ્રેન આવશે, ત્યાંથી સીધી બી દ્વારકા. અને પોગી ગયા હતા નાસ્તો કરવા ઢોળાથી. મિતુલભાઈને થોડુંક પેટમાં ગડબડ હતી, એટલે સોડા બોડા પાવી પડે એમાંથી. કેટલી વાર ફોન મેકવાનું કીધું તો ફોન મેકતો નથી ભાવિકભાઈ. એટલે નાસ્તો બાસ્તો કરી લઈએ, પછી જાય આપણે ટ્રેન આવશે એટલે બેસી જાય. બીજી ટ્રેન તો આવી ગઈ હતી, પણ અત્યારે આવી જગ્યા નથી. ઠેલા મેકા છે બધા, અમે બધા ઊભા છીએ. જો 3 જણાને આ બિહાડેલા છે. મિતુલભાઈ જીગા કરી હો, પણ ડોક્ટરની જીગા કરી છે. કન્ટિન્યુ બ્લોગમાં બિના રહી. અમારી કેવી હાલત થઈ જોયા કરો. કન્ટિન્યુ બ્લોગમાં બિના રહી. તો મિત્રો, અમારી હાલત તો હાવ પૂરી થઈ ગઈ છે. એમ કે બધાનો વારો આવી ગયો છે હેઠે બેવાનો. સારું નાટા બી છે. મિતુલભાઈ અહીંયા બેઠા છે, ભાવિકભાઈ હોઈ ગયા. આ દૂધું અહીંયા છે, 2-3 જણા આમ છે. હું અહીંયા બેઠો છું, 2 જણા ઠેલા નાખેલા છે. લેવું છે હાલો. તેના વાગી ગયા છે 4:35. બધા આવી ગયા છે એટલે બેવા મારી જીગા મળી ગઈ છે. શિવો કાનો તો હોઈ ગયેલો છે. કન્ટિન્યુ બ્લોગમાં બની રહેજો, તમને આગળ દેખાડો. તો નમસ્તે મિત્રો, અત્યારે તો ટ્રેન ઊભી છે. અમારી વોલ્ટ થયો છે 10-15 મિનિટનો. અત્યારે સામે ગાડી આવે છે. અત્યારે તો થાકી ગયા છે હાવ, પગ હાવ દુખી ગયા છે. ઘડીક બેઠા છે. દ્વારકા પહોંચી ગયા, ત્યાં રેલવે સ્ટેશન ઉતરી ગયા છીએ. હવે અહીંથી આપણે રિક્ષા બંધાવીને જવાનું રૂમ રાખેલો છે, રૂમે જઈને તમને મળાવું. ઓકે, ત્યાં સુધી કન્ટિન્યુ બ્લોગમાં બનાવી. પહોંચી ગયા હતા રૂમેથી આવીને બસ હવે નાહી ધોઈને ફ્રેશ થઈને જમવા કરવા જાવું. પછી નિરાતે ખરીદી કરશું, કેમ કે અત્યારે તો દર્શન નહીં થાય, એમ ટાઈમ ચૂકી ગયા છીએ. દર્શન કરશું 5 વાગે. પહોંચી ગયા ગોમતી ઘાટે નાહવાનું છે. એમ ગોમતી ઘાટમાં નાહી ધોઈને પછી જમવા જવાનું છે. આપણે નાહી ધોઈને તમને મળીએ. ગોમતી નદીમાં નાહી ધોઈને પછી ઘરે પાછા નાહી ધોઈને અત્યારે અમે નીકળી ગયા છીએ જમવા જઈએ. બહુ ભૂખ લાગી છે. કાલ બપોરે જમ્યું હતું, પછી નાસ્તો પાણી કર્યા હતા ત્યારને અત્યારે જમવા જાય છે. જમવાનું મળી રહે સારું છે, બાકી પાછું નાસ્તામાં જોડવાનું છે. અત્યારે રાતે તો આપણે પી દીધું છે જમવાનું બનાવવાનું, તો હવે રાતે અત્યારે તો મળી રહે. કદાચ ફોન તો કર્યો છે એટલે ભોગી ગયા છે જમી કરવી લઈ. હવે નિરાતે કે જમવાનું ફોન આવ્યો તો કે આવી આવો, ખાલી છે હોટલ, જમી કરવી લઈએ. જમવાનું આવે એટલે દેખો જમવાનું સ્ટાર્ટ થઈ ગયું, પણ ક્લિપ લેતા ભૂલાઈ ગઈ હતી. એટલે કેમ કે ભૂખ હતી એટલી લાગી હતી, ક્લિપ લેતા ભૂલાઈ ગયું હતું. જો જમવાનું ચાલુ થઈ ગયું છે. મિતુલભાઈ ઓલા બધા આમે છે, ભાવિક ને બધા જમે છે. ભોગી ગયા હતા મંદિરે, તમે બધા દર્શન કરી લો. જલ્યો દ્વારકાધીશના દર્શન કરી લો તમે બધા. તો કેમ છો મિત્રો? અત્યારે અમે આવી ગયા છીએ સુદામા સેતુ ઉપર ફોટા પાડવા માટે. જોઈ શકો છો દ્વારકાધીશનું મંદિર છે. અમારા અહીંયા રુદ્રભાઈ ફોટો શૂટિંગ કરે છે, જોઈ શકો છો ગાઈસ. અમારે અહીંયા રુદ્રભાઈ ફોટો શૂટિંગ કરે છે, તમે જોઈ શકો છો. અહીંયા ભાઈ કેમેરામાં ફોટા પાડી દે છે. આ ભાઈ અમારા ફોટો પાડી દે છે, અને આ ભાઈ અમારા પોઝ આપે છે. અત્યારે પછી તમને મળીએ અમે નિરાતે. ભાઈ ફોટો પાડી લે, પછી તમને નિરાતે મળીએ. ફોટા પાડી લીધા છે, હવે જવું છે દર્શન કરવા. ફોટા પાડી લીધા છે અને હવે દર્શન કરવા જઈએ છીએ. તમે વ્યૂ જો હારી દ્વારકાનો યાર, 1 નંબર કા ઘટે. તમે જોઈ શકો છો અત્યારે દ્વારકામાં ફૂલ ગળતી છે. અહીંથી લાઈન ચાલુ થાય છે, આવી લાઈન જ છે એકલી. એટલે આવો, તમે આવો તમારી વ્યવસ્થા કરી રાખજો. જેમ કે અહીંયા ફૂલ ગળતી છે દ્વારકામાં.
બહુ ગળદી છે. અમે રૂમ રાખવા મને મન જાણે ગળદી બહુ છે અહીંયા. અમે જઈએ છીએ હવે દર્શન કરવા. કન્ટિન્યુ બ્લોગમાં બિના રહેજો. દ્વારકાથી આપણે દર્શન કરીને આવી ગયા હતા. ત્યાં આપણે વિડીયો ફોન લાવું નથી એટલે વિડીયો ઉતારવાનો નથી કાંઈ. નાસ્તો આપણે કરવા બેઠા હતા ત્યાંથી આપણે ક્લિપ લેવતા ભૂલી ગયા હતા. અત્યારે આવી ગયા છીએ આપણે સોડા પીવા. સોડા બોડા પી લે પછી આપણે ખાવાનું છે ચોપાટીએ બેવા. નાસ્તો કરીને અમે આવી ગયા હતા હાલવા. જઈ છીએ દ્વારકા મંદિરે. મંદિરે જાય કેવું ટ્રાફિક છે ને 2-3 વિડીયો બનાવવા છે. વિડીયો બનાવી નાખીએ. મંદિરે જઈને પણ મળવા. અમે આવી ગયા હતા 56 સીડીએ. અહીંયા 56 સીડીએ અત્યારે કોઈ પબ્લિક જ નથી. બહુ પહેલાં બહુ ટ્રાફિક હતું. અત્યારે અમે ફોટા પાડીએ છીએ. આ 2-3 ભાઈઓ છે. અત્યારે ફોટા પાડી લઈએ પછી જે બ્લોગ એડિટિંગ કરવાનો છે. બ્લોગ એડિટિંગ કરી પછી મેકવાનો છે પાછો. જો મારો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મારો પહેલો વ્લોગ હતો કાંઈ ભૂલ ચૂક થઈ હોય તો માફ કરવા વિનંતી. જય દ્વારકાધીશ.